મોતીવાડાનું અસ્તિત્વ જોખમમાં કોનકોર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો રણકાળ, જમીન અને ઘર નહીં આપીએ. એક તરફ હાઈવે, બીજી તરફ રેલવે અને હવે કોનકોરના યાર્ડમાં 90 એકર જમીન સંપાદન સામે પ્રચંડ આક્રોશ. 55 પરિવારો અને સેંકડો આદિવાસી આવાસો બચાવવા કલેક્ટરને રજૂઆત કરી. પાડી તાલુકાનું શાંત અને ખેતી પ્રધાન એવું મોતીવાડા ગામ આજે વિનાશના આરે ઊભું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા અંદાજે 80 થી 90 એકર ફળદ્રુપ જમીન સંપાદન કરવાની હિલચાલ સામે સમગ્ર ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની પૂર્વજોની જમીન અને ઘર બચાવવા માટે આજે 400 થી વધુ ગ્રામજનો, મહિલાઓ અને ખેડૂતોએ કલેક્ટર કચેરી અને પાડી પ્રાંત અધિકારી નીરવ પટેલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની રજૂઆત મુજબ આ પ્રોજેક્ટને કારણે 55 જેટલા ખેડૂત પરિવારોની એકમાત્ર આજીવિકા સમાન જમીન છીનવાઈ જશે. એટલું જ નહીં, 70 થી 80 જેટલા પાકા મકાનો, 15 કુવાઓ અને 80 જેટલા બોરવેલ આ સંપાદનમાં હોમાઈ જશે. જે ખેડૂતોએ વર્ષો સુધી મહેનત કરીને આંબા, ચીકુ અને નારિયેળીની વાડીઓ ઉછેરી છે તેવા 5000 થી વધુ ફળાઉ વૃક્ષો પર જેસીબી ફરી વળશે તેવી ચિંતામાં ગ્રામજનોની આંખોમાં આંસુ છે. મોતીવાડા ગામની એક તરફ નેશનલ હાઈવે 48 અને બીજી તરફ પશ્ચિમ રેલવેના ટ્રેક છે. ભૂતકાળમાં રાષ્ટ્રહિત માટે ગ્રામજનોએ હસતા મુખે જમીનો આપી હતી, પરંતુ હવે જો બાકી બચેલી જમીન પણ કોનકોર કંપનીને આપી દેવામાં આવે તો આખું ગામ નકશા પરથી ભૂસાઈ જાય તેવી સ્થિતિ છે. સરપંચ જયસુખભાઈ નાયકા અને અગ્રણી ડેનિસ અહીરે જણાવ્યું હતું કે અમે વિકાસના વિરોધી નથી, પણ વિનાશના ભોગે વિકાસ ન જોઈએ. આ પ્રોજેક્ટને અન્યત્ર ખસેડવામાં આવે તે જ ન્યાય સામે માંગ કરી છે. પ્રાંત અધિકારી નીરવ પટેલે ગ્રામજનોની રજૂઆત સાંભળી સરકાર સુધી તેમની લાગણી પહોંચાડવાની ખાતરી આપી છે. જો કે ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની ફળદ્રુપ જમીન અને આદિવાસી આવાસો બચાવવા માટે પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગને આંદોલન કરશે. હું મોતીવાડા ગામ પંચાયત સરપંચ જયસુખભાઈ. આજરોજ અમે મોતીવાડા ગામથી બહુ મોટી સંખ્યામાં ગામજનો અને ભાઈઓ તથા બહેનો વલસાડ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારા ગામમાં જે રેલવે યાર્ડ બનવાનું હતું અને જમીનની જે સંપાદન કરવામાં આવ્યું છે એનો અમારા ગામ લોકોનો ખૂબ જ વિરોધ છે. કારણ કે ગામ લોકોમાં વાડી આવી છે, અમારે ઘર આવ્યા છે, એ બધા જવાના ક્યાં? આગળ રેલવે પણ 4 લાઈન થઈ એટલે રેલવેમાં પણ ઘણા ઘર ગયા અને હાઈવે પણ ઘણા ઘર ગયા અને જે દમણનો જોતો બ્રિજ ગયો એમાં પણ ઘણા ઘર ગયા. એ બધા ઘર ગયા, એમને અમારે શિફ્ટ કરવામાં ખૂબ જ મુશ્કેલ પડી. એટલે અત્યારે જો આ પ્રોજેક્ટ પાસ થાય તો અમારે આ બધા ઘરો ક્યાં જવાના, એના માટે અમે આવેદનપત્ર આપ્યા. સુનિલભાઈ આહિર, મોતીવાડા ડેપ્યુટી સરપંચ. આજરોજ અમે જે અહીંયા વલસાડ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. લગભગ અમારી સાથે 400 થી 500 અને એમાં તો 300 તો મહિલાઓ છે. એ બધા છે ને અમે ગામથી 2-3 બસ કરીને અને પોતાના પ્રાઇવેટ વ્હીકલમાં અહીંયા સુધી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા. આવેદનપત્ર અમારે શાના માટે આપવા પડ્યું? કોનકોર કરીને કંપની છે, એ કંપની અમારા ગામની અંદર રેલવેને લાગુ એ લોકો લગભગ 100 એકર 80 થી 100 એકર જમીન સંપાદન કરે છે. એ સંપાદનની અંદર બધા નાના મોટા ખેડૂતોની પણ ખૂબ જગ્યા જાય છે અને ઘર પણ બહુ જાય છે. 100 ની ઉપર અમારે ત્યાંથી ઘર જાય છે અને બધી જ સમસ્યા. આ તમામે તમામ જમીન ફળદ્રુપ જમીન છે અને ઉપજાઉ જમીન છે, જેથી ખેડૂતોની સારી એવી આવક બી થાય છે અને ખેતી પર બધા ખેડૂતો નિર્ભર હોય છે. અને આ કોનકોર કંપની દ્વારા એ લોકો દરેક જગ્યાએ અમને એવું બી જાણવા મળેલ છે કે આગળ એ લોકો નવલ્લી જેવા ગામમાં પણ આ રીતનું સંપાદન માટે બળજબરીપૂર્વક કરેલું હતું, પણ ત્યાં પણ એમને પંચાયત દ્વારા કે ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અમારે ત્યાં હાઈવે અને રેલવે બંનેની વચ્ચે ઘણા ઘરો વસેલા છે અને અમારા ગામમાંથી હાઈવે પણ પસાર થાય છે, રેલવે પણ પસાર થાય છે, નહેર પણ પસાર થયેલી છે. એટલે દરેક જગ્યાએ ખેડૂતો પહેલેથી લગભગ આજે 10, 15, 20 વર્ષથી ખેડૂતો ખૂબ મોટી જગ્યા આપતા આવેલા છે. હમણાં બી આ રેલવેનો નવો કોરિડોર ગયો, DFCCમાં પણ ખાસી એવી જગ્યા ગઈ છે જે આ બધા ખેડૂતો આવેલા છે અને આ હાઈવેમાં પણ ખૂબ ઘણી જગ્યા ગઈ છે. ગામની અંદર અત્યારે એક નવી સ્કૂલ પણ બનાવવામાં આવી છે. લગભગ 3-3.5 કરોડ રૂપિયાની બહુ સરસ સ્કૂલ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવી છે. તે સ્કૂલમાંથી પણ આ સંપાદન થાય છે અને ઘણા ઘરો જાય છે. આગળ પણ રેલવે મોતીવાડા બ્રિજ દમણને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો રેલવે દ્વારા, ત્યાં પણ અમારા ગામના 70 થી 80 જેવા ઘરો
નાશ પામી ગયા છે આ બ્રિજની અંદર, જે લોકોને અમે જેમ તેમ કરી પંચાયત અને સરકારના સહયોગથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યા છે. હવે જો અમારા ગામની અંદર 150-200 ઘેર જાય અને લોકોની આજીવિકા જાય તો અમારે ક્યાં જવું? આ ગામ લોકોએ રહેવું કાં? અને ખેડૂતો, આ અમારી જન્મભૂમિ છે, અમારી કર્મભૂમિ છે મોતીવાડા ગામ અમારું. એટલે અમારે એક જ સંદેશ આજે અમે કલેક્ટર સાહેબને ખૂબ સારી રજૂઆત કરી. સાહેબે પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે કે જ્યાં સુધી અમે એટલી જ રજૂઆત કરી કે સાહેબ અમારું મોતીવાડા ગામ પેશાયુક્ત ગામ છે. આ ગામમાં ઘણા મોટા ખેડૂતો આવેલા છે અને અમારો એરિયો પણ એકદમ ગીચતા ધરાવતો છે. તો અમે સાહેબને એ રજૂઆત કરી કે તમે પારડી તાલુકા સિવાય અથવા કોઈ બીજી જગ્યાએ કે જ્યાં સરકારી જમીન વધારે હોય, રેલવેની આજુબાજુ જમીન તો ખૂબ છે, જ્યાં સરકારી જમીન હોય, જ્યાં આ લોકોનો પ્રોજેક્ટ સક્સેસ થતો હોય અને લોકોના ઘર ની જતા હોય તેવી જગ્યાએ તમે જમીન સંપાદન કરો. કારણ કે અમારા મોતીવાડા ગામમાં જ કેમ તમે સંપાદન કરવા માટે આવ્યા? એટલે અમે જ્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે, કોન્કર કંપની એમના ઘૂંટણ ટેકવું પડશે. અમે અમારી જમીન 1 ઇંચ પણ કોઈને પણ આપવાના નથી અને ગામમાં ખૂબ મોટો આક્રોશ છે. એટલે અમારો આ જ સંદેશ છે આજે બધાનો. અને અમે અત્યારે પ્રાંત સાહેબને પણ, અમારા અધિકારીને પણ અમે પાર્ટી પણ આપવા જતા છે. અને તમે જોઈ શકો છો કે આ પબ્લિક કેટલું છે. એક અઠવાડિયુંથી ડેલી ગામની અંદર હજારો માણસની સંખ્યા ઊભી થાય છે, ભેગી થાય છે. અમારી પંચાયતની બોડી છે, અમારા આગેવાનો છે, બધા અમે ગામની સાથે છે. અમે કોઈ દિવસ પણ આ કોન્કર કંપનીની તાનાશાહી ચલાવી દેવાના નથી અને અમારા ગામની 1 ઇંચ જમીન પણ અમારે આપવી નથી. રોજ અમે મોતીવાડા ગામથી આવ્યા છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે કે અમારા ગામમાંથી જે પ્રોજેક્ટ જાય છે એમાં આગળ બી પ્રોજેક્ટમાં અમારા ગામની ઘણી બધી જમીનો ગઈ છે, હાઈવેમાં, બ્રિજમાં, રેલવેમાં. અને અત્યારે બી એક પ્રોજેક્ટ આવી રહેલો છે જેમાં અત્યારે બી પાછી જમીનની માંગણી થઈ રહેલી છે. તો અમારે સાહેબને એટલી જ વિનંતી છે કે આ પ્રોજેક્ટ તમે કાં તો બીજી જગ્યાએ ખસેડો યા તમે કોઈક એમાં નવું કરો, કેમ કે એમાં ઘણા આદિવાસીનો આવાસો જાય છે, પ્લસ ખેડૂતોની જમીનો જાય છે. જે અમે પોતે ખેડૂતો છીએ અને અમારી જમીનમાં અમે કેરી, ચીકુના ઝાડો છે, સિઝનેબલ શાકભાજી કરે છે બહેનો, એમની આજીવિકા ચાલી રહેલી છે. ને અમારે સરકારને એક વિનંતી છે અમારા તરફથી, અમારા ગામના ઘણા ભાઈઓ તેમજ બહેનો તરફથી કે આ પ્રોજેક્ટ તમે કોઈક બીજી જગ્યાએ ખસેડો તો અમારા માટે ઘણું સારું રહેશે. અમારી બહેનોની આજીવિકા ચાલી જશે આમાં. તો એ બી બધી જળવાઈ રહી અને અમે સપોર્ટ બધો જ છે અમને. સરકારને અમે સપોર્ટ કરવા માટે ના નથી પાડતા, પણ અમારું ગામ પણ આખું ગામ એવું કે બધું વેરવિખેર થઈ જશે કે બધું જ આગળ બી બધા ઘરો વેરવિખેર થઈ ગયા, એમને બી પાછા અમારે બીજી જગ્યાએ શિફ્ટ કરવા પડ્યા. તો અત્યારે બી ઘણા ઘરો જાય છે, જમીનો જાય છે. તો અત્યારે પછી હવે કોઈ જગ્યા જ નથી બચતી અમારે શિફ્ટ થવા માટે કે આદિવાસીના ઘરો જે આવાસમાં જાય છે એમને શિફ્ટ કરવા માટે. એટલે અમારે સરકારને વિનંતી છે કે આ પ્રોજેક્ટ તમે કોઈ બીજી જગ્યાએ ખસેડો તો વધારે સારું.